જોરદાર બહુ મસ્ત મંદિર છે. અમે તો પહેલી જ વાર આવ્યા. બધા કોમેન્ટ કરશે તમે બધા જતા હોય તમારા સસરા કેમ તમારા ભેગા નથી આવતા. બધા માણસો સોમનાથ જ આવી ગયા મને એવું લાગે છે અત્યારે. થોડીક વાર મેં ડંકી હી છે ને નરેશનો વારો આવ્યો. કસરત કરું. સ્પેશિયલ ઓર્ડર નરેશનો હતો અને શું ઓર્ડર હતો ને હું તમને કહી દઉં. આપણે અહીંયા મસ્ત એક ગોલો મગાવ્યો ને ખાવા વાળા અમે 4 જણા છીએ. કે ઘરે જો આપણે કેટલા બધા સિક્યુરિટી ગાર્ડ હતા. આ બધી નાઇટ શિપમાં છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને સાંજનો મસ્ત સનસેટનો ટાઈમ થઈ ગયો છે. હું અને દિત્ય તો મસ્ત રેડી થઈ ગયા છે અને એના પપ્પા હજી જો રેડી થાય છે અને કન્ફ્યુઝન છે એ સોલ્વ કરે છે કે શું પહેરવું. કોઈ દેવું નથી, આજે જ એવું છું. શું થયું કે કપડા બદલાવા આજ આપણે વાર ન લાગે ને એને જ વાર લાગે. હા, આજે છે ને મારે ને દિત્યાને જરાય વાર ન લાગી. હું ને દિત્યા છે ને ફટાફટ બધાની પહેલા રેડી થઈ ગયા હતા. હવે એને પપ્પા રેડી થઈ જાય ને પછી આપણે નીકળીએ ને ક્યાં જઈએ છીએ ને પછી તમને આગળ વિડીયોમાં કહીએ. આવશે. હા, તો મારી પાસે છે ને કપડાનો એટલા મોટો ઢગલો છે. આ બધા છે, હજુ નીચે થોડા ઘણા છે. આ તો ઓછાળ છે, આ નથી મારું ભાઈ, આ બધા છે. હવે આમાંથી કયા પહેરું ને એમાં કન્ફ્યુઝ છે. જો ધારો કે હું આ પહેર લઉં ને, આ અત્યારે ઉનાળામાં આ પહેરાય તો માણસો કે એકને એક જ પહેરે. પછી મારે બીજા આ પહેરવાની ઈચ્છા હતી તો પણ માણસો કે એકને એક જ પહેરે. પછી મારે બીજું પહેરવાની આ ઈચ્છા હતી તો પણ માણસો કે એકને એક જ પહેરે. પછી મારે બીજું પહેરવાની ઈચ્છા આ હતી તો કે આવા હું પહેરે. પછી આમાં મારી ઈચ્છા નથી, આ થોડોક હેવી થઈ જાય, આમાં મારી ઈચ્છા નથી. તો જેમાં ઈચ્છા છે ને 2-3 જોડ. બરોબર દિત્યા? તમે આ કુર્તો પહેલો એ બધું છોડો. કુર્તો તો થાય, જાનમાં જવાનું તો જાન મંદિરે જઈને કુર્તો જ પહેરીને જતા હોય. શું કરું ને શું નહીં એ તકલીફ છે મારે. જે મારી પહેરવાની ઈચ્છા છે ને એમાં માણસોને વાંધો છે ને જેમાં મને ઈચ્છા નથી એમાં મને ઈચ્છા નથી. ચાલો તો જો ફાઇનલી નરેશ એનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે. કપડાનું ને વ્હાઈટ શર્ટ પહેરી લીધો છે. આજે તમારે થોડુંક એ તો 5 મિનિટમાં રેડી થઈ ગયા પણ આમ પાછળ રહી ગયા. પાછળ નથી ને, હું તો ટાઈમે જ રેડી થયો છે. સાચી વાત છે. હજુ ક્યાં તમે તૈયાર થયા? ના, અમે તો તૈયાર જ છીએ. મમ્મી છે ને ગાયોનો ટાઈમ હોય ને એટલે મમ્મીએ બસ જો હજી ગાય દોઈ લીધી છે ને એને આવું છે અમારી સાથે. એટલે પછી ઉપાધિની પપ્પાને નથી આવું તો એની રસોઈ આપણે બનાવી નાખી છે. ખૂબ સરસ. બાકી બધા કોમેન્ટ કરશે તમે બધા જતા હોય તમારા સસરા કેમ તમારા ભેગા નથી આવતા. નો આ ભાઈ ભાઈ થાકી ગયા હોય, વાડીનું કામ પછી કરતા વાડી હોય. થાકી ગયા હોય કે પછી નો આવવું હોય. ફરજિયાત અમારે વાંધો નથી. અમુક માણસો તો ચિંતામાં અડધા થઈ જાય. હા, પપ્પા આખો દિવસ વાડી કે તો થાકી ગયા હોય ને એને ઓછું ગમે બહાર જાવું ને બહાર જમવું ને એવું બધું. એટલે ઓછા દેખાય. મને પણ ઓછું જ ગમે, બહારનું મને જમવું નથી ભાવતું. પણ મજબૂરીમાં મારે બોલું, મારી વાત તો પૂરી થવા દે. પણ હું તો મજબૂરીમાં જાઉં છું ભાઈ, મને પણ ઓછું જ ગમે છે. પણ અમારા દિત્યાબેન ને જો હમણાં છે ને વેકેશન ખુલી જવાનું છે એટલે ક્યાં ની પપ્પાને પાછળ પડી. પપ્પા મારું વેકેશન ખુલી જાય, મને ક્યાંક લઈ જાઓ, મને ક્યાંક લઈ જાઓ. એને પપ્પા કહે કે આજે આપણે મંદિરે દર્શન કરી આવીએ. દર્શન કરી આવીએ એટલે વેકેશન મંદિરે જ જવાનું હોય. એ દિત્યા નજીક. બીજે ક્યાં જાવ? હા, હવે જોઈએ ક્યાં જાય આગળ બતાવશું આપણે વિડીયોમાં, બરાબર ને? ચાલો ઘરે અહીંયા તાળા મારીને હવે આપણે ભાગવાનું છે. પપ્પા છે અહીંયા, પપ્પા છે એટલે તાળા નથી મારવાના. હા, અને અહીંયા જો નિત્યાબેન એની જગ્યાએ બેસી ગયા છે. દિત્યાબેન ક્યાં આગળ કોઈ બેહવા જ નથી દેતા. મેં પૂછી લીધું, મને કે તું પીછે આપણી જગ્યા પાછળ. જેની જ્યાં જગ્યા હોય ત્યાં બે કાંદી જેની જ્યાં જગ્યા અહીંયા બેસવાનું. મારી જગ્યા જો મારા સાતું ફૂલ લઈ આવે પપ્પા. અહીંયા મમ્મી બેસી ગયા છે. ચાલો ચાલો, પેલું સ્થળ છે આપણું ત્રિમંદિર. ચાલો સૌથી પહેલા છે ને જે આપણા ઘરથી નજીક જ છે. કેટલી મિનિટનો રસ્તો હશે? ખાલી 5-10 મિનિટનો છે. હમણાં નવું જ બન્યું છે પણ આપણે પહોંચ્યા નતા. અત્યારે કંઈક આરતી ચાલુ છે. જો ત્રિમંદિર છે, આપણે નવું બન્યું છે, નથી પહોંચ્યા ક્યારના. આપણે જઈ આવીએ અત્યારે, આજે દર્શન કરી લઈએ. ચાલો ભાઈ, મંદિરના છે ને આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અંદર આપણે વિડીયો નથી રેકોર્ડ કરતા, કેમ કે મંદિર ગયા હોય તો દર્શન કરવાની મજા આવે. ખાલી વિડીયો રેકોર્ડ કરવામાં રહીએ એટલા માટે. બરોબર? બહુ જોરદાર, બહુ મસ્ત મંદિર છે. અમે તો પહેલી જ વાર આવ્યા. આજુબાજુના વિસ્તાર બધાને ખબર હશે. હા, તમે આવતા હોય તો જરૂરથી આવજો અહીંયા. વિઝિટ તો કરાય મંદિરની. જો અહીંયા આવતા હોય ને આજુબાજુ રહેતા હોય તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા થોડુંક ગાર્ડન જેવું, ગાર્ડન નહીં, લીધું લસરપટ્ટી નીચકાન છે. તો દિત્યા એના માટે જ ખાસ આવી. ચાલો દી, મજા આવે કે દિત્યા? ગઈ પૂરેપૂરી 33 સેકન્ડ હિંચકે રમી લીધી ને હવે દિત્યા આવી છે 3 સેકન્ડ માટે રમવા માટે લસરપટ્ટીએ. અહીંથી આગળ બદલાવીને બીજી 3 સેકન્ડ જશે બીજે. લસરપટ્ટી વાત જઈ આવી એકવાર. હા હા, ત્યાં બહુ લસરાય છે. ત્યાં બહુ લસરાય. જાઓ, જતી રે, જા, અહીંથી રેકોર્ડ કરો. ચાલો, જો આ લસરપટ્ટી છે ને, આ લસરપટ્ટી સારી છે, નાની છે. જા, બેસી જા.
બેસી જા હવે બહુ 30 સેકન્ડ આપણે આમાં બેસવાનું છે. બધાયમાં ફરલી 30 સેકન્ડ 32 સેકન્ડનું આપણે દિત્યાબેનનો શોખ હોય પૂરો થઈ જાય. કાં દિત્યા? હજી વા ખાવાનું છે. હજી વા ખાવાનું છે. ખાવાનું નથી. કસાપતિને ખાવાનું છે. ચાલો દિત્યાબેન મજા કરે છે. અહીંયા થોડીક વાર મેં ડંકી હીચી ને નરેશનો વારો આવ્યો. કસરત કરું. કસરત થઈ જાય હા. દિત્યાબેન મજા લે બેઠા બેઠા. થાકી જવાય પછી આ. ચાલો લે લે હવે આ એક તો બે લઈ જો એકો એક બધી રાઇડ્સમાં દિત્યા બેહી રહી છે. તો જો અહીંયા છે ને મસ્ત હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને તો બધા છોકરા જો વેકેશન છે ને તો અહીંયા મસ્ત એન્જોય કરે છે બધા. જો અમારા દિત્યાબેન ને છે ને લસરપટ્ટી ને હિંચકા ને બધું ખાધું તોય ભૂખ લાગી ગઈ, એટલી બધી ભૂખ લાગી ગઈ. તો હવે જો અમે થોડોક નાસ્તો કરવાનો છે, અમારે સેન્ડવિચ ને પફ ને એવું મંગાવ્યું છે. દિત્યાબેન 2 ડીશ ખાઈ જશે કે હજી અમારે બહાર જમવા જવાનું છે પણ અત્યારે ખાલી નાસ્તો જ કરવાનો છે. થોડો થોડો નાસ્તો કરી લઈએ આપણે, થોડુંક આપણે પેટમાં શાંતિ થઈ જાય. તો જો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, થોડું નાસ્તો કર્યો કેમ કે હજી આપણે જમવાનું પણ છે, પણ તો એ નાસ્તો કરી લીધો એટલે પેટમાં થોડીક આમ રાહત થઈ ગઈ. નહીં નારસ? નો મજા આવે, સાચી વાત છે. આ તો દિત્યા માનતી નહોતી ને એટલે દિત્યા નહીં ભાઈ, ખોટા બાના રહેવા દો. તો વાંધો નહીં, આવે નહીં. જો મસ્ત મંદિરની આપણે વિઝિટ થઈ ગયા છે. બધી એક ડીશ ચાખી લીધી એટલે ખબર પડે ને અમારે બીજી વાર આવવું હોય તો એમ. હવે છે ને આ નજીક જ છે આપણે મંદિર, એટલે હું મમ્મી અને દિત્યા આમ ત્રણે આવી શકીએ. તો પાછા રથમાં ગોઠવાઈ ગયા ને અત્યારે અમે જઈએ છીએ આહિર સમાજની વાડીએ, કેમ કે ત્યાં છે ને આહિરાણી બિઝનેસ એક્સપો એવું કંઈક આયોજન કરેલું છે. 3 દિવસનો કાર્યક્રમ હતો ત્યાં ને આજે છેલ્લો દિવસ છે અને 2 દિવસ તો આપણે પહોંચાણું નહોતું ને નરેશ કે અત્યારે આવ્યા છીએ અને ટાઈમ છે તો આટો મારી લઈએ એમ કે શું છે ત્યાં. આહિરાણી બિઝનેસ એક્સપોમાં પહોંચી ગયા છે અને સરસ મજાનું કામ ચાલુ છે અહીંયા. આપણે બધા સ્ટોલની થોડી વિઝિટ કરી લઈએ. જો અહીંયા છે ને આપણે બીજા સ્ટોલની વિઝિટ કરી છે ને અહીંયા બધું છે ને આર્ટ છે, મસ્ત બનાવેલું, હાથથી જ બનાવેલું ને એ પણ મારા માસીએ બનાવેલું છે. તમારે આ કઈ કહી દો કઈ રીતે તમે બનાવો છો એમ? રેઝિન આર્ટનું છે અને હેન્ડમેડ બધી વસ્તુ છે. આર્ટ એન્ડ ક્રાફ્ટ વેડિંગની બધી આઈટમ કસ્ટમાઇઝ કરવું. હા, તમારે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આમાંથી કરી શકો, નંબર આપેલા જ છે અને કસ્ટમાઇઝ પણ કરાવી શકે જે કંઈ કરવું હોય. બરાબર? હા, મસ્ત છે બધું. આહિરાણી બિઝનેસ એક્સપોમાં આપણે છે ને બધે વિઝિટ કરી લીધી સ્ટોલમાં બધાને. આજે છેલ્લો દિવસ હતો અને અત્યારે તો બધું હંકેલાવા માંડ્યું હતું. ગાના રેસ બધું છે ને બધા પોતપોતાની ઘરે જવાના હતા કેમ કે ઘણા શહેરોમાંથી ને બધા આવ્યા હતા એટલે બધું પેકિંગ ને એવું બધું થતું હતું, પણ તોય આપણે એક ચક્કર મારી લીધું ને હવે જવાનું છે. ક્યાં જવાનું છે હવે? આગળ ક્યાંક કંઈક ખાવા જઈએ એમ. હવે વાહ પાછું જે 9 વાગી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે. તો હવે નરેશ જ્યાં લઈ જઈએ ભૂખ તો નહીં લાગ્યું કેમ કે નાસ્તો કર્યો તો એટલે થોડોક ટેકો થઈ ગયો આપણે. એટલે હવે નરેશ જ્યાં લઈ જઈને આપણે જઈએ આગળ જમવા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જમવા માટે અને નરેશ અત્યારે એનું ડિસાઈડ કરો છો કે હું ખાવું એ? હે હવે એ ડિસાઈડ કરી લે પછી અમારો વારો આવશે. ચાલો બીજી વસ્તુ આવે ને એની પહેલા છે ને આપણી છાશ આવી ગઈ. એના કરતા ઘેરથી એક બોટલ ભરી આવ્યો તો હાલે. હા, ઘેરથી પર્સમાં બોટલ ભરીને આવ્યો તો હાલે. છાસ પછી આપણે છે ને મંચુરિયન મંગાવ્યા હતા તો એ આવી ગયા છે. મંચુરિયન પછી એક સ્પેશિયલ આઈટમ આવવાની છે, સ્પેશિયલ નરેશ માટે. એ આગળ તમને હું બતાવીશ વિડીયોમાં. સ્પેશિયલ ઓર્ડર નરેશનો હતો અને શું ઓર્ડર હતો ને હું તમને કહી દઉં. ખીચડી. અહીંયા અમે આટલું બધાય હોટલ મૂકી અને સ્પેશિયલ ખીચડી ખાવા આવ્યા છીએ અને ઘરે નરેશ કોઈ દી ખીચડી નથી ખાતા. તમે અહીંયા કેમ ખીચડી ખાવા આવ્યા? તમને બહારનું ભાવે ને મને આ પછી બહારની ખીચડી ભાવે કા? અહીંયા છે ને 2 ટાઈપની કંઈક અલગ સ્પેશિયલ ખીચડી અમે મંગાવી છે. હવે આપણે ખીચડી ટેસ્ટ કરીને જોઈએ કે કેવી છે. એક જગ્યાએ આપણે છે ને મસ્ત ખીચડી ખાધી છે. ઘરે ખીચડી અમે રોજ બનાવીએ છીએ. હા, અને નરેશ ઘરે કોઈ દિવસ ખીચડી નથી ખાતા. દિત્યાએ ક્યારેક ખાય છે ને અહીંયા તમને છે ને અહીં લઈ આવ્યો એ માટે કે તમે આવી ખીચડી ઘેર બનાવો. સમજાણો? ઠીક, એટલે અમને એ માટે લઈ એ માટે તમને અહીં લઈ આવો આવી ખીચડી ઘેર બનાવો. રસોડામાં જઈને અમે જોઈએ એવા હોત તો હાલ. ખાતા પછી ખબર ન પડે કે નહીં. ખાતા પછી તો અમને તો એવું જ લાગે કે અમે ઘરે બનાવીએ ને એ ટાઈપની જ ખીચડી. મને તેમાં કઈ નવીન ન લાગ્યું. ઘરે ખાતા હોય ને એ ટાઈપની જ ખીચડી મને તો અહીંયા લાગી, પણ નરેશ એમ કહે છે કે મને તો સરસ લાગી, અલગ લાગી કંઈક. વાંધો નહીં, આપણે ખાઈ લીધી એટલે અફસોસ ન રહે એમ. સ્પેશિયલ ખીચડી હતી અહીં વખણાવ એટલે કા. ખીચડી ખાધા પછી હવેનો મારો ઓર્ડર છે ઢોસાનો, જે દિત્યાબેનની ફરમાઈશ હતી. કા દિત્યાબેન?
સ્પેશિયલ ઢોસા માટે અમે આવ્યા છીએ બજારમાં પાછા બીજી જગ્યાએ કા ચાલો હવે ઢોસા ખાવાનું ચાલુ કરી દઈએ જો મસ્ત ખાઈ લીધું છે ને હવે દિત્યાબેન પાછું ખાધેલું પચાવવા માટે અહીંયા લસરપટ્ટી ખાય છે થાકતી જ નથી દિત્યા તું થાકતી નથી દીકા હે કેટલી વાર લસરપટ્ટી ખાધી દિત્યાએ આજે હા હજી ગુફી ખાવાની છે આઈસ્ક્રીમ હજી તો દિત્યાના પેટમાં એટલી જગ્યા છે ને જેને આઈસ્ક્રીમ ખાવું છે કા હવે થોડીક ખાય તો ગળા ખાવાની છે હવે થોડીક વાર આરામ તો કર લે બેન મમ્મા મેં આરામ કર્યો આપને તો હિંચકા લસરપટ્ટી ખાય અને દિત્યાબેન આવી ગયા હવે પાછો ગોલો ખાવા માટે આપણે અહીંયા મસ્ત એક ગોલો મગાવ્યો ને ખાવા વાળા અમે 4 જણા છીએ મમ્મીને નરેશને ઓછો ખાવો છે એમ કહેતા હતા કા ત્યાં ટ્રાફિક એટલી છે ને એક ગોલામાં અહીંયા તો ભાઈ આજે બહુ ઊભું ખબર નહીં આજે બધું બધા બહાર નીકળી ગયા છે બધા માણસો સોમનાથ જ આવી ગયા મને એવું લાગે છે અત્યારે બધી હોટલોમાં બધે એટલી ટ્રાફિક છે તો મસ્ત ગોલો આવ્યો ને બધા એકારે ખાઈ લઈ ગોલો ને દિત્યાબેનનો એક અલગ ગોલો છે કા દિત્યા ચાલો તો અમારે છે ને દિત્યાબેનનો મસ્ત સ્ટીક વાળો ગોલો આવી ગયો છે કા દિત્યા હા આ દિત્યા તો ગોલો કપડાનું તો આજ પૂરું જ છે વાંધો નહીં હવે ડાગે ઘેર જઈને આવશે હા એ તો જીભ ધોઈ નાખો. દિત્યા જીભ બતાવતો ગોલો ખાય હા એ બાપા કાળી માતા આવી દિત્યા એક ગોલો ખાય ને આમ બધાને સામું જોઈએ હા ચાલો તો અત્યારે છે ને 12 વાગી ગયા છે અને 12 વાગે આપણે નરેશે પાછા ઘરે પહોંચાડ્યા છે 7 થી 12 ની ડ્યુટી હતી આજે નરેશની ઘરે જો આપણે ઘરે સિક્યુરિટી રાખીને ગયા હતા હા ઘરનું કઈ ઉપાધિ હતી નહીં આપણે કેમ કે ઘરે જો આપણે કેટલા બધા સિક્યુરિટી ગાર્ડ હતા આ બધી નાઇટ શિફ્ટમાં છે દિવસ પાડીમાં નોખા હોય ક્યાં ગયા બીજા છે હા દિવસ પાડી વાળા જો એક અહીંયા બેઠું બ્લેક કમાન્ડો છે આ તો બીજા બે જો આમ આરામથી બેઠા કે હવે માલિક આવી ગયા હવે ઉપાધિ નહીં ઓલું બહુ નીંદરાડ છે મારી જેમ આ બે જાગૃત છે ચાલો તમે હેઠા ઉતરો 12 વાગે અત્યારે મમ્મી દૂધ મેળવે છે પપ્પાએ કદાચ મેળવું હોય કે ન મેળવું હોય કંઈ ખબર નથી અમે ગયા ને ત્યારે દૂધ ગરમ હતું એટલે ગરમ દૂધ તો કાંઈ મેળવાય નહીં એટલે અત્યારે મમ્મીએ થોડુંક મેળવણ નાખી દીધું છે હવે એ જે થાય કાં ખાટી વધારે થઈ જાય ને કાં નહીં મેળવું હોય તો માપે થાય મમ્મીએ તો દૂધ મેળવી દીધું છે તો તમે શું કરવા આવ્યા પાછા છાશ પીવાય બહારથી આપણે પીતી હતી ને એ ભેંસની હતી ગાયની છાશ જ ભાવે છે ત્યાં 25 રૂપિયાનો ગ્લાસ લઈને પીધી અહીં ફ્રીમાં હોય ને તોય પીતા નથી નરેશ છાશ એ આપણે પાછી ગાયની છાશ હોય મસ્ત મીઠી મીઠી 3 ગ્લાસ તો પીતા પછી કેટલી કોઈ રોજ પીવાય આપણી છાશ ગાયની છાશ તો કેટલી મસ્ત ને મીઠી હોય અને સેહતમંદ હોય આપણે સ્વાસ્થ્ય માટે સારી ઓકે ડોક્ટર હવેથી રોજ ખીચડી એ ખાવાની છે અને રોજ છાશે પીવાની છે એના છાશમાં તો એ નથી બરોબર ખીચડી જો એવી બનશે ને તો ખીચડી એટલે એવી જ હું હોય તમને લઈ નરેશ જઈશ અહીંયા. એ તો વઘારેલી ખીચડી હતી આપણે વઘારેલી ખીચડી બનાવી તો એવી જ બની જાય મસ્ત આજે નરેશ આપણને બધાએ ફેરવી દીધા છે ને હવે નરેશ એમ કહેતા હતા કે હવે છે ને છેક દિવાળી સુધી નામ લેતા ને એમ કહેતા હતા કે હવે દિવાળીની ખરીદી કરવા બહાર મળશું ત્યાં સુધી આવજો તો બધા. જન્માષ્ટમીની ખરીદી જન્માષ્ટમીમાં તો કઈ નહીં આ ગામમાં મળે છે આપણે ગાંઠિયા ને મેસૂબ ને એ તો હું જઈને લઈ આવી ગઈ. મેસૂબ ને શક્કરપારા ને અહીંથી લઈ તું લેતે આવજે બાજુમાં જ મળે છે એટલે હવે તો દિત્યાને આમે સ્કૂલ ખુલી જશે પછી તો ક્યાંય નીકળાશે જ નહીં આંગણવાડી હતી એટલે આપણે 1-2 દિવસ રજા રાખીને વહી જતા તોય હાલતું સ્કૂલમાં તો નહીં ચાલે વેકેશન થી વેકેશન એટલે નરેશ આજે છે ને બિંદાસ બધાને ફેરવી દીધા ઠંડા પોરના ગયા હતા એટલે કઈ વાંધો ન આવ્યો તડકો ન લાગ્યો અને મજા આવી એમ કા બરોબર છે અને હવે છે ને સુઈ જવું છે દિત્યાબેન તો આવીને સીધા નાવા વયા ગયા હમણાં તો રોજ દિવસમાં 3 વાર નાવાનું કામ કરે છે તો હવે છે ને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ